चलो केमिस्ट्री चैप्टर नंबर 5 में लेक्चर नंबर 6 डाल्टन आंशिक दबाणनो नियम समझाओ। तो डाल्टन नामना वैज्ञानिके 1801 में डाल्टने आंशिक दबाणनो नियम रजू कर्यो छे। नियम आपी दीधो के पारस्परिक क्रिया એટલે કે પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા કરતા ન હોય તેવા કે જે વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓના એવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ તે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે। આને કહેવાય ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ। શું કહે છે કે દાખલા તરીકે આપણે એક પાત્ર લીધું છે। આ પાત્રની અંદર આપણે વાયુ ભર્યા હોય। દાખલા તરીકેની અંદર આપણે જુદા જુદા ત્રણ વાયુ ભર્યા, વાયુ 1, વાયુ બીજો અને વાયુ ત્રીજો। તો આ પાત્રનું કુલ દબાણ કેટલું થાય તો કે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા। તો પહેલી વાત, આંશિક દબાણ એટલે શું? આંશિક દબાણ કોને કહેવાય તો કે વાયુ મિશ્રણમાં દરેક વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ। કે દરેક વાયુ છે એનો પોતપોતાનું જે એકલા વાયુનું દબાણ હોય એને કહેવાય આંશિક દબાણ। तो आ वायु मिश्रण में त्रण वायु है तो वायु 1 નું आंशिक दबाण એટલે એકલા 1 નંબરના વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ, 2 નંબરના વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ એટલે વાયુ 2 નું આંશિક દબાણ, બીજા વાયુનું આંશિક દબાણ, અને 3 નંબરના વાયુ દ્વારા ઉત્પન્ન થતું દબાણ હોય એને કહેવાય વાયુ 3 નું આંશિક દબાણ। હવે મિશ્રણમાં હોય કે એકલા હોય, जो पात्रનું કદ આવડું જ હોય, તાપમાન આટલું જ હોય, તો આમાં જેટલો વાયુ 1 નંબરનો ભર્યો છે એટલો જ વાયુ આમાં 2 અને 3 નંબર નો ભર્યા હોય, ખાલી એકલો ભર્યો હોય તો એનું દબાણ છે જે મળે એ આમાં મિશ્રણમાં હોય તો એટલું જ દબાણ મળે। દાખલા તરીકે સમજો, આની અંદર મેં વાયુ ભર્યો છે 1, 2 ને 3, આમાં વાયુ 1 નું આંશિક દબાણ છે P1 છે, પણ આવડું જ પાત્ર મેં લીધું હોય, આમાં જેટલો વાયુ તો એકલો ખાલી વાયુ નંબર 1 નંબરનો જ વાયુ નાખું, બીજો કોઈ નથી નાખું, તો આ 1 નંબરના વાયુ દ્વારા અહીંયા જેટલું દબાણ ઉત્પન્ન થાય એટલું જ આમાંય ઉત્પન્ન થાય, એટલે કહેવાય દરેક વાયુનું સ્વતંત્ર દબાણ એને કહેવાય વાયુનું વિભાગીય દબાણ। તો હવે સમજો કે આંશિક દબાણ, દાખલા તરીકે આના ઉપરથી આપણે સૂત્ર મૂકીએ કે કુલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે P1, P2 અને P3। જો વધારે વાયુ હોય તો હજી સરવાળો કરી જ જવાનો, પણ તાપમાન અને દબાણ તાપમાન અને કદ અચળ। તો ફરીથી હવે સમજો, પણ આની અંદર કેવા વાયુ ભરેલા હોવા જોઈએ કે જે વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય એવા વાયુ હોય, તો એ વાયુ મિશ્રણનું કુલ દબાણ એ દરેક ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે। આને કહેવાય ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ। એટલે આપણે જાણે કોઈ પણ વાયુ છે એ વાયુ ઉત્પન્ન કરતા હોય ત્યારે તેને પાણી પર એકઠો કરવામાં આવે છે। તમે
લગભગ ધોરણ 9 માં કે 10 માં મિથેન વાયુની બનાવટ ભણી ગયા છો. તો એ જે મિથેન વાયુ બનાવતા હતા એને આપણે છેલ્લે આ બાજુથી એક વિમોચન નળી આવતી હતી, અહીંયા બી હાઈવ સેલ્ફ મૂક્યું હતું, એમાં કાણું હોય, અહીંયા પાણી ભર્યું હોય બધે, એના ઉપર ઊંધી કસનળી હોય. આ કસનળીમાં વાયુ એકઠો થતો. અહીંયા બધે પાણી ભર્યું છે, અહીંયા બી હાઈવ સેલ્ફ મૂક્યું હોય, એના ઉપર કસનળી હોય. આ બાજુથી વિમોચન નળીમાંથી વાયુ ઉત્પન્ન થઈને આવે અને આના ઉપર એકઠો થાય પાણી. તો આને કહેવાય પાણી ઉપર એકઠો થયેલો વાયુ. તો જ્યારે પાણી ઉપર વાયુ એકઠો થાય ત્યારે અહીંયા જે વાયુ મળશે આપણને એટલો વાયુ નહીં હોય. ભેગું એ જ તાપમાને પાણીની બાષ્પ બની હોય ને એ આમાં ઘૂસી ગઈ હોય કસનળીમાં. એટલે અહીંયા કસનળીમાં પ્રાપ્ત થતું છે કુલ દબાણ હોય, એમાં કયા કયા વાયુ હોય તો એક શુષ્ક એટલે ખાલી વાયુ વત્તા પૃષ્ઠ તાણ અથવા પાણીનું તાણ, અથવા હું લખી દઉં pH2 એટલે પાણીનું બાષ્પ દબાણ. તો મારે શુષ્ક વાયુનું દબાણ જોતું હોય તો અહીંયા જે કસનળીમાં મને જે વાયુ મળે છે એનું દબાણ એને P કુલ કહું. એમાંથી એ જ તાપમાને પાણીની બાષ્પનું દબાણ બાદ કરી દો એટલે તમને કુલ દબાણમાંથી આ દબાણ બાદ કરી દો એટલે શુષ્ક વાયુ માટેનું આંશિક અથવા શુષ્ક વાયુનું બાષ્પ દબાણ અથવા દબાણ મળે. આટલું સમજાય છે. હવે આગળ વિચારી કે ધારો કે તે તાપમાને V કદના પાત્રમાં આપણે એક V કદના પાત્રમાં 3 વાયુ મિશ્ર કરીએ છીએ. વાયુ 1, વાયુ 2 અને વાયુ 1 ના મોલ છે N1 છે અંદર, વાયુ 2 ના મોલ N2 હોય અને વાયુ 3 ના મોલ કેટલા છે N3. એક પાત્ર છે એ 20 લીટર કદનું પાત્ર છે, T તાપમાન દબાણ છે, આની જેવું છે. એમાં આપણે 3 વાયુ 1, 2 ને 3 મિશ્ર કર્યા છે. વાયુ 1 ના મોલ N1 છે, વાયુ 2 ના મોલ N2 છે અને વાયુ 3 ના મોલ N3 છે. અને વાયુ 1 નું આંશિક દબાણ P1 છે, બીજાનું આંશિક દબાણ P2 છે અને ત્રીજાનું આંશિક દબાણ P3 છે. તો આપણે આમ લખી શકાય કે P કુલ એટલે ત્રણેય વાયુના આંશિક દબાણનો સરવાળો. પણ વાયુ 1 માટે હું આમ લખી શકું PV બરાબર nRT સૂત્ર છે પહેલા. તો વાયુ 1 નું આંશિક દબાણ એટલે P1. અહીંયા વાયુ 1 ના મોલ N1 તો P1 બરાબર P1 into V, કદ અચળ એટલે V1 નહીં લખો. તો આના પછી P1 બરાબર શું થઈ ગયું N1 RT upon V. તો આવી રીતના P2 બરાબર શું થાય N2 RT upon V. P3 બરાબર શું થાય N3 RT upon V. આને હું સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં, આને સમીકરણ 3. આ બધી કિંમત હું આ કુલ દબાણમાં મૂકી દઉં તો P કુલ બરાબર N1 RT upon V વત્તા N2 RT upon V વત્તા N3 RT upon V. બધામાંથી RT upon V કોમન કાઢું તો P કુલ બરાબર N1 વત્તા N2 વત્તા N3 RT upon V. તો અહીંયા ત્રણેય વાયુના મોલ ગુણ્યા RT upon V કરી નાખો તો કુલ દબાણ મળી જાય. તો P કુલ બરાબર અહીંયા N કુલ નો લખીએ કે વાયુના કુલ મોલ into RT upon V. આને હું સમીકરણ નંબર 4 કહી દઉં. સમજાય છે? આટલું બહુ સિમ્પલ છે. ફરી એકવાર T ના તાપમાને V કદના પાત્રમાં 3 વાયુનું મિશ્રણ કર્યું છે.
ત્રણેયના મોલ અનુક્રમે N1 N2 અને N3 છે, ત્રણેયનું આંશિક દબાણ અનુક્રમે P1 P2 અને P3. તો આપણે કહેવાય કુલ દબાણ એટલે ત્રણેયના આંશિક દબાણનો સરવાળો થાય. પણ વાયુ 1 માટે હું PV બરાબર nRT સૂત્ર વાપરું તો P1 બરાબર N1 RT/V, વાયુ 2 માટે N2 RT/V, વાયુ 3 માટે P3 બરાબર N3 RT. આ P1 P2 અને P3 ની કિંમત આ સમીકરણમાં મૂકી દઉં. બધામાંથી RT/V કોમન નીકળે તો N1 N2 N3. તો કુલ દબાણ એ N કુલ એટલે દરેક વાયુના મોલનો સરવાળો ગુણ્યા RT/V થાય. આટલું સમજાય છે? ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે હું સમીકરણ 1 ભાંગા સમીકરણ 4 કરીશ. સમીકરણ 1 P1 બરાબર N1 RT/V છેદમાં P કુલ અહીંયા N કુલ RT/V. તો RT/V બે માંથી ઉડી ગયા તો અહીંયા લખું છું P1 છેદમાં P કુલ બરાબર N1 ના છેદમાં N કુલ મળ્યા. તો વાયુના મોલ છેદમાં કુલ મોલ એને તો એના મોલંશ કહેવાય. એને શું કહેશું? x1. તો P કુલ ને અહીંયા ગુણી નાખું તો P1 બરાબર x1 * P કુલ. તો વાયુ મિશ્રણમાં વાયુનું આંશિક દબાણ એના મોલંશ અને કુલ દબાણના ગુણાકાર બરાબર હોય છે. એવી રીતના P2 બરાબર શું લખી શકાય? x2 * P કુલ અને P3 બરાબર x3 * P કુલ. તો જે તે વાયુનું આંશિક દબાણ એના મોલંશ અને કુલ દબાણના ગુણાકાર જેટલું હોય છે. બરોબર જોઈ લેજો. આને કહેવાય ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. ચલો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરનો કોયડો. રકમ આવી છે કે નિયોન અને ડાયોક્સિજન વાયુનું મિશ્રણ છે, એટલે નિયોન અને O2 વાયુનું મિશ્રણ છે, આ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. એમાં 70 ગ્રામ ઓક્સિજન વાયુ ભર્યો છે અને 167.5 ગ્રામ નિયોન વાયુ ભર્યો છે અને પાત્રનું કુલ દબાણ 25 બાર હોય તો બે વાયુના આંશિક દબાણ શોધો. આંશિક દબાણ શોધવાનું એટલે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરવો પડે. તો પહેલા આપણે બેયના મોલ શોધવા પડશે. તો પહેલા ઓક્સિજનના મોલ શોધું તો ઉપર ઓક્સિજનનું વજન છેદમાં આણ્વીય દળ. ઓક્સિજનનું વજન 70 ગ્રામ, ઓક્સિજનનો અણુભાર 70.6 ગ્રામ છે રકમમાં. અહીંયા લખશું 70.6 છેદમાં 32. આનો ભાગાકાર કરો 2.21 મોલ આવ્યા કોના? ઓક્સિજનના. એવી જ રીતે હવે નિયોનના મોલ શોધવા તો નિયોનનું વજન છેદમાં એનો પરમાણુ ભાર. નિયોનનું વજન 167.5, એનો પરમાણુ ભાર 20. તો 8.375 મોલ થયા. તો આપણને બેયના મોલ મળી ગયા. હવે મારે ગમે તે એકના મોલ અંશ શોધી લેવા છે. તો હું પહેલા O2 ના મોલ અંશ શોધું. O2 ના મોલ અંશ ઓક્સિજનના મોલ અંશ એને xO2 કહું. તો ઉપર ઓક્સિજનના મોલ છેદમાં ઓક્સિજનના મોલ અને નિયોનના મોલનો સરવાળો કુલ મોલ. ચલો ઓક્સિજનના મોલ કેટલા હતા? 2.21. કુલ મોલ 2.21 વત્તા 8.375. આનો હિસાબ કરી નાખો તો 0.21 મોલ અંશ આવ્યો કોનો? O2. હવે મારે નિયોનના મોલ અંશ શોધવા છે. ભાઈ બે વાયુનું મિશ્રણ છે, મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. તો 1 માંથી O2 ના મોલ અંશ બાદ કરી દો તો 1 - 0.21 એટલે 0.79. 0.79 મોલ અંશ આવી ગયા. ચલો હવે મારે
ऑक्सीजन નું आंशिक दबाण शोधવું છે તો ऑक्सीजन ના મોલન્સ * P કુલ ऑक्सीजन ना मोलन्स 0.21 कुल दबाण रकम में आप्યું છે 25 बार तो 0.21 गुणा 25 એટલે 5.25 बार એવી રીતે નિયોન નું આંશિક દબાણ X નિયોન * P કુલ नियोन ना मोलन्स 0.79 कुल दबाण 25 बार सरवाळो करो 19 गुणाकार करो 19.75 बार तो बहुत सिंपल दाखलो छे आख्यो डाल्टन ना आंशिक दबाण ना नियम नो दाखलो बराबर जोई लो बराबर ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન લેવાનો છે વાયુના ગતિજ આણ્વીય વાદની અભિધારણાઓ હવે સમજો તો અત્યાર સુધી આપણે વાયુના નિયમો ભણ્યા બોયલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગેલ્યુસેકનો નિયમ એવોગેડ્રોનો નિયમ ને ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ આ બધા ઉપરથી આપણે તાપમાન દબાણ કદ અને અણુની સંખ્યા વચ્ચેના સંબંધો થાય પણ એક પ્રશ્ન એ હતો કે વાયુ છે એને દબાવવામાં આવે ત્યારે વાયુનું સંકોચન થાય એટલે અણુઓ નજીક આવે છે અને દબાણ ઓછું કરીએ તો વાયુઓનું પ્રસરણ થાય તો આ જે સંકોચન થાય ત્યારે વાયુના અણુઓ છે એ એટલે એક અણુ અને બીજા અણુ એ આણ્વીય સ્તરે વાયુની અંદર શું ફેરફાર થાય એ સમજવા માટેનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો તો એ વાયુના અણુઓ છે એની અમુક લાક્ષણિકતાઓ વૈજ્ઞાનિકોને જોવા મળી એ લાક્ષણિકતાઓ એટલે કે વાયુમાં થતા ફેરફારો એને કહેવાય આણ્વીય ગતિજવાદની અભિધારણા 7 અભિધારણાઓ છે બરાબરથી સમજતા જઈએ પહેલી અભિધારણા તો કે કોઈ પણ વાયુ હોય એ એક સરખા કણો દાખલા તરીકે ઓક્સિજન વાયુ છે તો ઓક્સિજન વાયુમાં હોય શું તો કે એમાં નકરા ઓક્સિજનના અણુઓ જ હોય હાઇડ્રોજન વાયુ હોય તો એમાં નકરા હાઇડ્રોજનના અણુ હોય નિયોન વાયુ હોય તો એમાં નકરા નિયોનના પરમાણુ હોય કારણ કે એક એક હોય બે આયરે જોડાયેલા હોય ને જ્યારે ઓક્સિજનમાં બે પરમાણુ જોડાઈને O2 બન્યો હોય તો વાયુ શું છે તો કે એક સરખા કણો હોય કણો તરીકે અણુ હોય અથવા પરમાણુ છે એ કણોની મોટી સંખ્યા હોય છે ગમે થોડોક એવો વાયુ લ્યો તો એમાં કણો એટલે કણો કે પરમાણુ છે એની બહુ મોટી સંખ્યા હોય છે અને આ કણો છે એટલે કે નાના વાયુના અણુ કે પરમાણુ કણો એ ખૂબ જ નાના હોય છે વાયુના રોકેલા કદની સરખામણીમાં સાપેક્ષમાં ટૂંકમાં લખું છું બધું સાપેક્ષમાં વાયુના એક અણુનું કદ નહિવત હોય છે આથી વાયુને બિંદુ દળ કહે છે એક દળ ધરાવતું બિંદુ છે સમજો કે વાયુ છે બહુ સૂક્ષ્મ છે તમે 1 લીટરના પાત્રમાં વાયુ ભરો એટલે વાયુએ રોકેલી જગ્યા કેટલી કહેવાય 1 લીટર પણ એ 1 લીટરની સાપેક્ષમાં એક વાયુના અણુ છે એને રોકેલું કદ તો કે તો બહુ સૂક્ષ્મ છે તો એટલો બધો સૂક્ષ્મ છે કે આખા કુલ કદની સરખામણીમાં એ એક અણુએ રોકેલું કદ છે સાવ નહિવત હોય એટલે અવગણી શકાય એટલું હોય અને વાયુના અણુઓ વચ્ચે અવકાશ એટલે ખાલી જગ્યા બહુ મોટી છે એટલે વાયુને બિંદુ દળ કહેવાય શું કહેશું બિંદુ દળ તરીકે ઓળખવામાં આવે છે આવું પેલું જાણવા મળ્યું આ પહેલી અભિધારણા થઈ બીજું
કે સામાન્ય તાપમાને અને દબાણે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે, એટલે કે અવગણી શકાય તેટલું ઓછું હોય છે. સામાન્ય તાપમાને અને દબાણે વાયુના અણુઓ વચ્ચે છે એ આકર્ષણ બળ છે નહિવત હોય છે, એટલે હોતા નથી. અને સમજો આ ધારણા કરી છે કે આકર્ષણ બળ ન હોય એટલે જ તો આપણે વાયુ છે એની ઉપર દબાણ ઘટાડીએ તો તરત વાયુના અણુઓ છે એ વિસ્તરણ પામે, દૂર દૂર ભાગે. જો આકર્ષણ હોય તો દૂર જઈ શકે? ન જાય. તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી એવું સ્વીકાર્યું છે. જેમ દબાણ ઘટાડો એટલે અણુઓ દૂર જાય. જો આકર્ષણ બળ હોત તો અણુઓ એકબીજાને જોડાયેલા રહે તો બહુ દૂર જઈ શકે નહીં. એટલે જ વાયુ છે એને નિશ્ચિત કદ નથી, કારણ કે જે પાત્રમાં ભરો એવડું કદ થઈ જાય, કારણ કે મોજથી વિસ્તરી શકે. એના અણુ વચ્ચે કોઈ આકર્ષણ હોતું નથી. તો આ બીજી અભિધારણા થઈ. આમ તો બીજું લખવું પડે પણ આપણે અત્યારે હું લખું છું ઓછું, તમારે ટેક્સ્ટ બુકમાંથી જ વાંચવાનું છે. આ તો દરેક મુદ્દામાં થોડું થોડું લખીને સમજાવું છું. ચાલો ત્રીજો, કે વાયુના અણુ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે કે વાયુના અણુ ક્યારેય સ્થિર બેસતા નથી. અને જો સ્થિર હોત તો એનું કદ નિશ્ચિત થઈ જાય, પણ એ સ્થિર નથી એટલે એનું કદ કે આકાર ચોક્કસ હોતો નથી. સતત રખડા રાખે, આકાર બદલાય રાખે, રખડે રાખે, આકાર બદલાય રાખે. એટલે વાયુના અણુ છે એને કદ કે આકાર નથી. એનું કારણ જ છે કે એના અણુઓ સતત શું કરે છે? અસ્તવ્યસ્ત મોજથી ફરે છે, મજા આવે એ બાજુ ગતિ કરે છે. ચોથો મુદ્દો, વાયુના અણુ સીધી લીટીમાં શક્ય તેટલી બધી જ દિશામાં વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે, પણ સીધી લીટીમાં. શક્ય એટલી બધી જ દિશામાં ગતિ કરે છે. વાયુના અણુઓ સીધી લીટીમાં શક્ય તેટલી બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે અથવા અથડાય છે. આડાઅવળા હટાહટી ગતિ કરતા હોય તો એકબીજાએ ભટકાવાના અને પાત્રની દિવાલારે ભટકાવાના. એ પાત્રની દિવાલારે જઈને ભટકાય એટલે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. દિવાલ સાથે અથડાય છે તેથી દબાણ ઉત્પન્ન થાય છે અથવા દબાણ નક્કી કરે છે. દિવાલ સાથે અથડાય તેથી વાયુનું દબાણ અથવા તેથી વાયુ દબાણ ઉત્પન્ન કરે એવું લખી નાખો. સમજો આ એક વાયુ પાત્ર છે, એની અંદર વાયુના અણુઓ છે, સતત ગતિ કરતો હોય. કોઈ આમ ભટકાય, કોઈ આમ ભટકાય, કોઈ આમ ભટકાય, કોઈ એકાબીજા રે ભટકાય, આમ ભટકાય, આમ ભટકાય, આમ ભટકાય. એ જેટલા વેગથી ભટકાય એટલે ધક્કો લાગે, એ ધક્કાને જ વાયુનું શું કહેવાય? દબાણ કહેવાય. તો સમજાય છે 4 મુદ્દા, બહુ સિમ્પલ છે. ચાલો ત્યાર પછી 5મો મુદ્દો, વાયુની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે.
વાયુની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. આનો મતલબ શું થયો? સ્થિતિસ્થાપક હોય એટલે તો કે દાખલા તરીકે વાયુના અણુની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઉર્જા છે એ સરખી જ રહેવાની. શું થવાનું? વાયુના અણુની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઉર્જા છે તો સરખી જ રહેશે. હા, સમજો કે એક અણુ છે એ ધીમો છે, બીજો અણુ ફાસ્ટ હોય, ઝડપથી ગતિ. આ ઝડપથી ગતિ વાળો અણુ ધીમા હારે અથડાય તો ધીમા વાળો છે એ ફાસ્ટ થઈ જાય, એને ધક્કો લાગે એને, અને જે ભટકાણો છે એની ગતિ ધીમી પડી જાય. તો અહીંયા આની ગતિ ઉર્જા છે આને મળે છે. અહીંયા ગતિ ઉર્જાનો નાશ થતો નથી. કુલ ઉર્જા તો બેયનો સરવાળો કરો એટલે પહેલા હતી એટલી જ થવાની. એટલે કે અથડામણ પહેલાની કે અથડામણ પછીની કુલ ઉર્જા તો અચળ રહે. આ ઉર્જા અચળ રહેતી હોય એવી કન્ડિશનને કહેવાય સ્થિતિસ્થાપક. આ જો કુલ ઉર્જા અચળ રહે પણ વ્યક્તિગત ઉર્જામાં શું થાય? ફેરફાર થાય. દરેક અણુની પહેલા જે ઉર્જા હતી એટલી નહીં રહે, બદલાશે, પણ અંતે કુલ ઉર્જા તો અચળ જ રહેવાની. આ તે પાંચમી અભિધારણા. છઠ્ઠી અભિધારણા કે વાયુના અણુઓ છે ગતિ કરતા હોય, જો ગતિ ઉર્જા છે વાયુના અણુની ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુની ગતિ બંધ થઈ જાય અને વાયુ નીચે બેસી જાય. ધારો કે વાયુના અણુ છે એની ગતિ ઉર્જા ધીમે ધીમે ઓછી થતી જાય. જો ગતિ ઉર્જા ધીમે ધીમે ઓછી થતી જાય તો અમુક સમય પછી વાયુના અણુ છે એની ગતિ બંધ થઈ જાય. ગતિ જ બંધ થઈ જાય તો વાયુ છે હળવે હળવે પાત્રમાં નીચે બેસી જાય. પણ ખરેખર આવું કોઈ દી થતું નથી. તો હકીકતમાં આપણે તો એવું અવલોકન થયું છે કે વાયુના અણુઓ છે એ સતત ગતિ કરે છે. આ વાયુના જુદા જુદા કણો છે એની ઝડપ જુદી જુદી હોય કે જુદા જુદા વાયુના અણુની ઝડપ જુદી જુદી હોય. એક જ પાત્રમાં 100 વાયુના અણુ હોય તો 100 ની ઝડપ એક સરખી ન હોય, પણ એમાંથી અમુકની સરખી, બીજા અમુકની સરખી, ત્રીજા અમુકની સરખી. એમાંય ન કહેવાય 100 ની ઝડપ જુદી જુદી હોય. કેમ કે એમાં એવું થાય 100 ની સરખી નથી, પણ 100 માંથી દાખલા તરીકે અમુક 25 અણુ એવા છે કે જેની ઝડપ એક સરખી છે, બીજા 10 એવા છે જેની ઝડપ સરખી છે. એટલે 100 ની સરખી નથી, પણ એમાંય ન કહેવાય કે 100 ની જુદી છે. એટલે આપણે એમ કહેશું કે 100 બધા અણુઓની ઝડપ છે, જુદા જુદા વાયુના અણુઓની ઝડપ જુદી જુદી હોય એવું ધારણા કરી છે. હવે અણુઓ એકબીજા સાથે અથડાય ત્યારે આપણે ખબર છે કે ઉર્જાની આપલે થાય તો ગતિ ઉર્જાની આપલે થાય તો ઝડપ પણ બદલાશે. તો કોઈ પણ વાયુનું પાત્ર લઈ લો, એ વાયુ પાત્રમાં તમે વાયુ ભરો અને એનું તાપમાન અચળ રાખો. તો દરેકમાં તમને એક ગમે વાયુ લઈ લો આની અંદર, તો દરેક વાયુમાં તમને એવું જ જોવા મળશે કે અમુકની ઝડપ ધીમી હશે, અમુકની મધ્યમ ને અમુકની ઝડપ. કોઈ એવો વાયુ નહીં મળે જેમાં બધા એક સરખી સ્પીડથી ગતિ કરતા હોય. એટલે કહી છે કે ઝડપની વહેંચણી છે લગભગ બધા વાયુમાં એક સરખી જેવું જ હોય. અમુક ધીમા હોય, અમુક મધ્યમ હોય અને અમુક ઝડપી હોય. છેલ્લી અભિધારણા કે વાયુની ઝડપ બદલાય. સમજો, ઝડપ બદલાય
તો તેની ગતિ ઉર્જા બદલાશે. વાયુની ઝડપ બદલાય છે, આથી વાયુની ગતિ ઉર્જા પણ બદલાતી. તો આપણે વાયુ માટે સરેરાશ ગતિ ઉર્જા મેળવવી પડશે, કારણ કે બધાની ગતિ ઉર્જા સરખી નથી, એટલે આપણે શું મેળવવું પડશે? સરેરાશ ગતિજ ઉર્જાનો વિચાર કરવો પડશે. અને વાયુની સરેરાશ ગતિજ ઉર્જા છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ પાત્રમાં અત્યારે ભલે થોડાક વાયુ મેં રાખ્યા છે, પણ બધાની ઝડપ સરખી નથી, પણ અમુકની ધીમી હોય, અમુકની મધ્યમ હોય, અમુકની ફાસ્ટ હોય. હવે હું આને ગરમ કરું એટલે તાપમાન વધારું, તો વાયુના અણુ ઉષ્મા મેળવશે, એટલે ધીમો છે એની ઝડપ વધશે, મધ્યમ છે એની વધશે, ને ઝડપી છે એની વધશે. બધાની ઝડપમાં વધારો થવાનો છે. તો બધાની ઝડપ વધશે એટલે સરેરાશ ગતિજ ઉર્જામાં પણ વધારો થાય, કારણ કે સરેરાશ ગતિજ ઉર્જા એ નિરપેક્ષ તાપમાન કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય. હવે જો તમે ગરમ કરો એટલે બધાની ગતિ ઉર્જા વધી, તો બધાની સ્પીડ વધવાની, બધાની સ્પીડ વધશે એટલે દિવાલ સાથે પહેલા અથડાતા હતા એના કરતા વધારે જોરમાં અથડાશે, વધારે સ્પીડથી અથડાય એટલે દિવાલ ઉપર વધારે દબાણ આવે. એ દબાણને વાયુનું દબાણ કહેવાય. એટલે આપણે કહીએ જેમ તાપમાન વધે છે એમ દબાણ વધે છે. તો આ 7 અભિધારણા છે, બરોબર. ચલો આટલું રાખો.